એક વખત એક ચતુર વેપારીને ત્યાં એનો સ્ટાફ કામ કરતો હતો. તો એમનો સ્ટાફ છે ને એ વેપારીની અગેન્સ્ટમાં જઈને વાતો કરતો કે પછી કંઈ પણ ધંધા વિશે વાતો કરતો અને બોલતો. એ જ્યારે વેપારી ના હોય ત્યારે, એટલે વેપારી હોય પણ એ આમ થોડા આગા પાછા જાય ત્યારે વાતો કરતો. તો વેપારીને એમ થયું કે આને સામેથી હું કહીશ તો એ સાચું તો નહીં બોલે, તો હું એક રસ્તો અપનાવું. તો એમણે છે ને 2-3 દિવસ એવું વિચાર્યું કે નાટક કર્યું કે કોઈ કંઈ પૂછે ને તો હે એવો જવાબ આપે. એટલે બધાને એમ થયું કે આને સંભળાતું બંધ થઈ ગયું કે શું. અને પછી વેપારીએ કાનમાં નાખવાનું બેરોમીટર લઈ આવ્યા અને પછી ક્યારેક જે બેરોમીટર છે એ કાનમાં નાખતા, પણ ક્યારેક તો એમને તો સંભળાતું જ, એટલે ક્યારેક એ કાઢીને એમનેમ જ લબડતું રહેવા દેતા. તો એમનો સ્ટાફ હોય એમને એવું થતું કે આણે તો બેરોમીટર ક્યાં નાખેલું છે, તો અને આમાંય આપણા વેપારીને તો કંઈ સંભળાતું નથી. તો એ જે પાછળથી વાતો કરતા હતા એની સામે જ વાતો કરવા માંડ્યા. અને આમાંથી શું શીખવા મળ્યું? આમાંથી એવું શીખવા મળે કે જ્યારે માણસ બળવાન હોય ને ત્યારે એમની સામે કોઈ કાંઈ ન બોલી શકે, પણ જ્યારે એનું જે બળ હોય, બુદ્ધિ હોય, કે એવું થાય ને કે આની પાસે હવે કાંઈ નથી રહ્યું, ત્યારે બધા લોકો ઉપર ચડી જાય છે.